મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો જોવા જઈએ તો વરસાદે ભૂક્કા કાઢી અમદાવાદની અંદર 3.5 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો। આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતથી લઈને વડોદરાથી લઈને છેક મિત્રો સુરતના દક્ષિણ ગુજરાત સુધી ગઈકાલે વરસાદ જોવા મળ્યો। આ બાજુ મિત્રો 2 તારીખ થઈ હોવા છતાં પણ કેરળની અંદર હજુ પણ ચોમાસું બેઠું નથી। હજુ પણ મિત્રો 4 થી 5 તારીખની આસપાસ ચોમાસું બેસે, જે મિત્રો અગાઉ 5 દિવસ વહેલું બેસવાનું હતું, જેની જગ્યાએ મિત્રો 5 દિવસ મોડું ગયું, એટલે કે ખાસ કરીને ચોમાસું 10 દિવસ મોડું ગયું છે। તેનું સૌથી મોટું કારણ છે, અહીંયા તમે જોઈ શકો છો, હિમાલય ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો જોરદાર રીતે પસાર થઈ રહ્યા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ સતત મિત્રો જોવા મળી રહી છે, જેને લઈને જે ચોમાસું જે વેગથી મિત્રો આગળ વધવું જોઈએ તે વધી રહ્યું નથી। કારણ કે મિત્રો ચોમાસાને પૂરેપૂરું બળ જોઈએ, પરંતુ અલ નીનો અને ખાસ કરીને જોવા જઈએ તો કેટલાક એટલા પરિબળો છે જે ચોમાસાને મજબૂત બનાવતા નથી। આવો જ મિત્રો આગામી ચોમાસાની અંદર પણ થવાનું છે। જો એટલું ચોમાસું છે એ મજબૂત નથી બનવાનું, અને તેની હિસાબે જ મિત્રો જોવા જઈએ તો વરસાદ છે ખેંચાવાનો છે। છતાં પણ ગુજરાતમાં આજે રાત્રે આવતીકાલે મિત્રો વરસાદને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે। તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છે મિત્રો આજે રાત્રે અને આવતીકાલે ક્યાં ક્યાં મિત્રો આંધી તોફાન સાથે મિત્રો વરસાદ પડવાનો છે। ઘણી જગ્યાએ મિત્રો મંડપ પણ તૂટી ગયા, હોર્ડિંગ્સ પડી જવાના, ખાસ કરીને વૃક્ષો પડી જવાના પણ મિત્રો અહેવાલ મળ્યા। તો આવો જ વરસાદ ફરી મિત્રો આજે રાત્રે પણ જોવા મળવાનો છે। તો કયા કયા જિલ્લાની અંદર આજે વરસાદને લઈને આગાહી છે તેને લઈને જ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અહીં તમે જોઈ શકો છો 2 તારીખનો મેપ। પહેલાં સૌપ્રથમ મિત્રો ભારતીય હવામાન વિભાગના મેપ ફટાફટ જોઈ લેવી, જેની અંદર મિત્રો ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત સહિત મધ્યના ભાગો છે તેની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે, અતિ ભારે, સાથે કેરળની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે। પરંતુ સાથે સાથે જોવા જઈએ તો તાપમાન પણ એટલું ઊંચું છે, જેને લઈને ગરમી બફારો જોવા મળી રહ્યો છે। એટલે ભારતીય હવામાન વિભાગે, આપણે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાતની અંદર 2 તારીખે ઓરેન્જ એલર્ટ છે, 3 તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજસ્થાનમાં આંધી વંટોળનું તોફાન છે। આ સિવાય 4 તારીખનો મેપ જોઈ શકો છો, ગુજરાતની અંદર મિત્રો વરસાદની મિત્રો આંધી તોફાનની મિત્રો રાહત છે। અને 5 તારીખે તમે જોઈ શકો રાજસ્થાનમાં ગ્રીન એલર્ટ, પરંતુ ગુજરાતની અંદર યલો એલર્ટ રહેલું છે। 6 તારીખે મિત્રો જોઈ શકો છો ગ્રીન એલર્ટ, એટલે કે વરસાદનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી તે પૂરી થઈ છે। 7 તારીખે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સંપૂર્ણ રીતે ખતમ, અને 8 તારીખે તમે જોઈ શકો કેરળની અંદર પણ વરસાદ નહીં, એટલે કે કોઈ મોટી સિસ્ટમ હાલ મિત્રો એક્ટિવ ન હોવાને કારણે 4 તારીખ સુધી વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આગાહી નથી, જે આપણે મિત્રો લાઈવ વિડીયોમાં પણ જોશું। અને હાલ મિત્રો જોવા જઈએ તો કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, જે મિત્રો કેરળની અંદર ચોમાસાને જોઈએ એ રીતે મિત્રો આગળ વધારતું નથી। એટલા માટે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસાને મિત્રો કેરળની અંદર સત્તાવાર રીતે એન્ટ્રીની મિત્રો ખાસ કરીને માહિતી નથી આપેલી। આ બાજુ મિત્રો 2 તારીખનો મેપ જોઈશું, 2 તારીખની અંદર તમે જોઈ શકો હજુ પણ કેરળની અંદર, એટલે કે ભારતની અંદર જોવા જઈએ તો ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ નથી। અને જો મિત્રો જાહેરાત કરી દેવામાં આવે પણ ખાસ કરીને ચોમાસું છે નબળું પડ્યું છે, એનું કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ તેનો પ્રભાવ છે એ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। આ બાજુ 2 તારીખે મિત્રો 12 વાગ્યાનો મેપ છે, જેમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ 70% જેવા ભાગ, 50%થી લઈને 70% ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આજે આગાહી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર 0થી લઈને 25%, એટલે કે અમુક વિસ્તારમાં જ વરસાદને લઈને આગાહી છે। 3 તારીખથી મિત્રો જોર ઘટી જાય, 3 તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને 25%થી લઈને 75%, 50% જેવા ભાગની અંદર ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ક્યાંક મિત્રો ઝાપટું પડી શકે છે। 4 તારીખે મિત્રો એકદમ ખાસ કરીને સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ, અને 5 તારીખે તમે જોઈ શકો છો નહિવત વરસાદની આગાહી। 6 તારીખે આપણે મિત્રો અગાઉ ભારતીય હવામાન વિભાગના પણ મેપ જોયા, 6, 7 મિત્રો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે છે, બાકી વરસાદને લઈને કોઈ શક્યતા નથી। પરંતુ આજે મિત્રો મોટી આગાહી છે 2 તારીખે અને 3 તારીખે તમે જોઈ શકો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,
સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર આટલા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ખાસ કરીને 40થી 50 કિલોમીટરની ઝડપે આંટી સાથે વાવાઝોડા સાથે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે. આ સિવાય 3 તારીખે એટલે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આંધી તોફાન મિત્રો આ 2 દિવસ મિત્રો ચાલુ રહેવાના છે અને તેની હિસાબે મિત્રો કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવાના, કથાના મંડપ ઉડી જવાના અથવા મિત્રો ખાસ કરીને નુકસાની પણ મિત્રો સહન કરવાની આવી શકે છે. તો આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મિત્રો આ વર્ષ થોડુંક મિત્રો લોચા લાપસીવાળું લાગી રહ્યું છે. જેવી જોઈએ તેવી મિત્રો જે શરૂઆતની અંદર આગાહી હતી તે પ્રમાણે મિત્રો આગાહી છે જોવા મળી નથી. અને અગાઉથી મિત્રો ચોમાસું જે વધારે એક્ટિવ હતું, દર વખતે જોવા જઈએ તો મિત્રો અરબી સમુદ્રની અંદર, બંગાળની ખાડીની અંદર 1 થી 2, 3 વાવાઝોડા તો બનતા જ હોય છે. પણ તો આ વખતે મિત્રો જૂન મહિનો શરૂઆત થઈ ગયા હોવા છતાં પણ વાવાઝોડાને લઈને કોઈ સંકેત નથી. આપણે મિત્રો આગળ જતા જેવી એમ ખ્યાલ આવશે. મિત્રો 3 તારીખનો મેપ છે. 3 તારીખે પણ ચોમાસું જોવા જઈએ તો હજી કેરળની આસપાસ રમી ગયું છે, પણ ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ અસર કરી રહ્યું છે, જેને લઈને સત્તાવાર રીતે મિત્રો જાહેરાત છે 4-5 તારીખની આસપાસ થઈ શકે છે. આ બાજુ 6 તારીખનો મેપ જોઈ શકો છો. 6 તારીખે પણ તમે જોઈ શકો છો કે ચોમાસાનું જોઈએ એટલો મજબૂત સિસ્ટમ અહીંયા મિત્રો જોવા મળી રહી. 8 તારીખે મિત્રો એક નાની સિસ્ટમ છે મિત્રો આગળ વધી રહી છે અને તેની હિસાબે ખાસ કરીને મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. પણ તો અહીંયા તમે જોઈ શકો છો હિમાલયની અંદર બરફ વર્ષા, એનો મતલબ કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ મિત્રો એક્ટિવ છે અને જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હશે ત્યાં સુધી ચોમાસું છે મિત્રો આગળ વધવાનું નામ નહીં લે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો ધીમે ધીમે મિત્રો 8-9 તારીખની આસપાસ, 10 તારીખની આસપાસ જે ગોવા સુધી ચોમાસું મુંબઈ સુધી પહોંચી જતું હોય છે તે મિત્રો હજી મહારાષ્ટ્ર સુધી રહેશે. ત્યાર પછી પણ મિત્રો જોવા જઈએ તો કોઈ મોટી વધારે એક્ટિવ સિસ્ટમ છે એ દરિયાની અંદર જોવા મળી નથી. 15 તારીખે આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય છે, પણ તો અહીંયા તમે જોઈ શકો છો કોળું ધાકોડ, કોઈ વરસાદને લઈને આગાહી નહીં, માત્ર ગરમી જ છે જોવા મળી રહી છે. આ બાજુ પૂર્વના રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું આગળ વધી રહ્યું છે, કારણ કે જે દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડું બન્યું હતું તે વિખાઈને મિત્રો આગળ આવી રહ્યું છે. તો 17 તારીખના મેપની અંદર જોઈ શકો છો હજુ પણ કોઈ એવી સિસ્ટમ નથી મોટી જેને લઈને ખાસ કરીને ચોમાસું છે એ મિત્રો આ વખતે મિત્રો ખૂબ જ મોડું છે ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે, કારણ કે 17 તારીખ સુધીના ડેટા પ્રમાણે પણ મિત્રો ચોમાસું અત્યારે હાલ મિત્રો બતાવતું નથી. તો અત્યારે મિત્રો માત્ર 2 દિવસ વરસાદનો ટાઢોળાનો કરો, ત્યારબાદ મિત્રો ફરી એક વખત ગરમીના રાઉન્ડ માટે મિત્રો તૈયાર થઈ જાજો. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.